નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું મહાસંગ્રામ 2024 થી. તો મહાસંગ્રામ 2024માં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં 26 ઉમેદવાર કોણ હશે. જો કે TV9 પાસે સૌથી મોટી જાણકારી આ 26 ઉમેદવારોના નામને લઈને આવી છે અને એ જાણકારી મુજબ ભાજપ 6 જેટલા સાંસદોને રિપીટ કરી શકે છે. નો રિપીટ થિયરી વચ્ચે 6 સાંસદો એવા હશે કે જેમને રિપીટ કરવામાં આવશે. વર્તમાન સાંસદોમાંથી 14 સાંસદો એવા હશે કે જેમને ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કે 6 ને રિપીટ કરાશે, 14ની ટિકિટ કપાશે અને 6 બેઠકો પર ઉમેદવારોને લઈને હાલ 50-50 દેખાઈ રહી છે. એટલે કે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. એ અન્ય કોઈ પણ સમીકરણ સેટ કરવામાં હોય, પરંતુ 6 બેઠકો પર અવઢવની સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં એક વાત નક્કી છે કે ભાજપ નો રિપીટ થિયરી પર આગળ વધશે તેવું સૂત્રો તરફથી પ્રબળ જાણકારી મળી રહી છે કે ઉત્તરમાં 4 બેઠકો જે છે તેમાંથી એક પણ બેઠકમાં રિપીટ નહીં થાય ઉમેદવાર. સૌરાષ્ટ્રમાં જામનગરમાં પૂનમ માડમને બાદ કરતા અન્ય બેઠકો પર નો રિપીટ થિયરી જ લાગુ કરવામાં આવશે. એટલે સૌરાષ્ટ્રની બેઠકો પણ અત્યારે કોઈ સાંસદ રિપીટ નહીં કરાય તેવું સૂત્રો કહી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં એક બેઠકને બાદ કરતા નો રિપીટ થિયરી તમામ જગ્યાએ જોવા મળશે અને એ બેઠક દેવસિંહની હોઈ શકે છે. પરંતુ તે સિવાય તમામને નો રિપીટ થિયરી અંતર્ગત જ જોવામાં આવી રહ્યા છે. દક્ષિણમાં 2 બેઠકો એવી છે કે જેને બાદ કરતા અન્ય બેઠકો પર નો રિપીટ થિયરી છે. એમાંથી તો એક નવસારીની CR પાટીલની છે જ. 2 બેઠકો કુલ એવી હશે કે જેના સિવાય નો રિપીટ થિયરી. એટલે મહદઅંશે આપ જોશો તો કદાચ રિપીટ નહીં થાય 6 થી વધારે સાંસદો. હવે વાત કરીશું જેની ટિકિટ કન્ફર્મ છે. એક તો દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ અહીંથી ગત વખતે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે 5 લાખથી વધારેનું માર્જિન હતું. અત્યારે જેમ અમે આગળ તમને હેડલાઇનમાં બતાવ્યું કે ભાજપ ટાર્ગેટ રાખી રહ્યું છે કે 10 લાખથી વધારે આ માર્જિન થાય. એ માટે હું છું અમિત શાહ એ કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. એટલે અમિત શાહની ટિકિટ ગાંધીનગરથી કન્ફર્મ છે. એ સિવાય ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને જેની આગેવાની અંતર્ગત વિધાનસભામાં 156 સીટોને રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો તેવા CR પાટીલ, તેઓને પણ નવસારી બેઠક કન્ફર્મ બીજી વાર એટલે ફરી એકવાર ટિકિટ આપવામાં આવશે. તેઓ પણ 4 લાખથી વધારેના માર્જિનથી જીતેલા સાંસદ છે. ત્યારે નવસારી બેઠક જળવાઈ રહેશે અને અહીંથી CR પાટીલ જ ચૂંટણી લડશે. એ સિવાય ત્રીજી બેઠકની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર નવસારી બાદ છે ભરૂચની મનસુખ વસાવાની બેઠક. મનસુખ વસાવા 6 વારથી સાંસદ છે. મોટો આદિવાસી ચહેરો છે. આ વખતે ચૈતર વસાવાની સામે તેઓ લડશે તેવું લગભગ માનવામાં આવે છે. ત્યારે મનસુખ વસાવા અહીં 7મી વાર જીતે છે કે કેમ તે એક મોટો સવાલ છે, પરંતુ તેમને જાળવી રાખવામાં આવશે. એટલે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા લડશે. ત્યારબાદની જે બેઠક છે તે બેઠક એટલે કે ખેડામાંથી દેવસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવી શકે છે. તેઓ રાજ્યકક્ષાના પ્રધાન પણ છે અને કેન્દ્ર સરકારમાં છેલ્લા 2 ટર્મથી સાંસદ પણ છે. હવે દેવસિંહ પણ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબુકમાં આવનાર સાંસદ છે અને તેમને કરેલા કામ જવાબદારી જેટલી સોંપાઈ, જે સાંસદોએ મિનિસ્ટરોએ રિપોર્ટ જમા કરાવ્યો તેમાં સારી કામગીરી હંમેશાથી તેમની રહી છે. એટલે ખેડા બેઠક પર દેવસિંહને રિપીટ કરવામાં આવી શકે છે. એ સિવાય કચ્છની બેઠક પર પણ વિનોદ ચાવડાને રિપીટ કરાશે. એટલે જે 6 બેઠકો મેં જણાવી રહ્યા છે તે સૂત્રો તરફથી મળતી માહિતી છે કે આટલા લોકોને રિપીટ કરાઈ શકે છે અને એમાં કચ્છના વિનોદ ચાવડા પણ હશે. એ સિવાય 6ઠ્ઠી બેઠક જે છે કે જે લગભગ કન્ફર્મ માનવામાં આવે છે તે બેઠક છે જામનગરની પૂનમ માડમ. પૂનમ માડમ સિવાય તો જામનગરમાં કોઈએ દાવેદારી પણ નોંધાવી નથી અને પૂનમ માડમ છેલ્લા 2 ટર્મથી કેન્દ્રમાં સાંસદ તરીકે અને એ પહેલાં જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા, ટિકિટ લડાવાઈ અને ત્યારબાદ મહિલા સાંસદ તરીકે તેઓએ ખૂબ સારું કામ કર્યું અને તેના અંતર્ગત તેમને ફરી એકવાર રિપીટ કરાય. એટલે આ વખતે જે મહિલાઓને વધારે ટિકિટ આપવાની વાત છે તેમાં પૂનમ માડમની તો એમ પણ કન્ફર્મ માનવામાં આવે છે. એટલે